Hi guys, welcome back to my YouTube channel. Myself મુછડિયા દર્શિકા અને આજનો વ્લોગ બહુ ખાસ એટલો બધો નહીં હોય કારણ કે હું કાલે બહુ જ થાકી ગઈ હતી. અહીંયા થોડુંક નાના બાપુએ થોડુંક ગાર્ડન જેવું બનાવ્યું છે તો થોડુંક એના પાંદડા અને જે હોય ને આમ આડવાડું કેમેરામાં આવી ગયું એટલે એવું થયું. તો હું કાલે ગઈ હતી મારા ફઈબાના એંગેજમાં. તો કાલે એંગેજ પતાવીને બસ જસ્ટ હું આવી અને બહુ જ થાકી ગઈ હતી, બહુ જ, કારણ કે ઉજાગરો હતો, તબિયત સારી નથી મારી, વેલ નથી હું. આજે મેં કાલ રાતે મેડિસિન્સ લીધી હતી ને આજે હવે કંઈક સારું ફીલ કરું છું. સો દેટ્સ વાય અત્યારે મેં વ્લોગ ચાલુ કર્યો છે. તો મેં મારી એક ફ્રેન્ડ છે વૃદ્ધિ, એનો એક વ્લોગ નહીં સોરી એને એક સ્પીચ આપી હતી કે જે લોકો હું જસ્ટ થોડીક વાર સૂઈને ઉઠી છું એટલે થોડીક ઊંઘ કાચી પાકી છે એટલે આવું થાય છે. ઇટ્સ ઓકે, પ્લીઝ મેનેજ કરી લેજો. તો મારી એક ફ્રેન્ડ છે વૃદ્ધિ સેવક, એણે સ્પીચ આપી હતી. તો એમાં એવું બોલતી હતી કે પૂર્ણ શક્તિ જે આપણાને આપતા હોય ને, આમાં સોરી ફ્રેન્ડ્સ તમે જોતા હશો કે આ શું છે. આમાં એકચ્યુઅલી નાના બાપુ છે ને, જુઓ, ફ્લાવર્સ જે ભગવાનને ચડાવતા હોય ને, અર્લી મોર્નિંગમાં જે પૂજા કરે ને પછી રોજ ફ્લાવર્સ ચડાવે ને વળીનું ઉતારે ને વળી એ બધું આમાં કલેક્ટ કરીને અહીંયા રાખે એમ કે હવા ઉજાસમાં સારા એ રહે. આ જામફળી છે મોટી બધી, તો જામફળીથી યાદ આવી, ચાલો આપણે જામફળ ખાઈએ. સરસ ઓર્ગેનિક વસ્તુ વધારે ખાવાનું પ્રિફર કરું છું. તો અત્યારે મારી ફ્રેન્ડની વાત કરી દીધી તો એણે એવું કીધું. અને એ સિવાય મને પણ ખાસથી ખબર છે કે જે બાલ મંદિરની અંદર, આંગણવાડીની અંદર જે ફૂડના પેકેટ્સ આપતા હોય, પૂર્ણ શક્તિ, બાલ શક્તિ, માતૃશક્તિ, એ લોકો ઘણા બધા ગ્રામ્ય વિસ્તારમાં જે લોકો રહેતા હોય ને એટલી બધી જાગૃતિ કે એને ખબર ન હોય કે એમાં કેટલું પ્રોટીન મળે, મિનરલ્સ મળે, બહુ બધું ફેટ મળે ને શું કહેવાય એનિમિયા જેવા પ્રોબ્લેમ્સ હોય એને નાબૂદ કરી શકીએ. તો મેં વિચાર્યું કે ચલો આજ થોડુંક હેલ્ધી ફૂડ ખાય. બહારનું હમણાં બહુ જ ખાવામાં આવી ગયું છે એટલે હવે આપણે થોડોક ટાઈમ બ્રેક મારી દઈશું ને હવે આપણે થોડુંક હેલ્ધી ફૂડની તરફ આગળ વધીએ. તો આજે આપણે બનાવશું માય ફેવરેટ ગુલાબજામુન બનાવશું આપણે, એ પણ પૂર્ણ શક્તિના પેકેટમાંથી. તો કેવી રીતના બનાવવું ચલો હું તમને બતાવું. એની પહેલાં આપણે થોડાક, મારું મન થઈ ગયું છે, મગજમાં આવતું નહીં પણ આ વ્લોગ સ્ટાર્ટ કરતી હતી એટલે વિચાર છે કે આપણે થોડાક જામફળ પાડીએ. તો ચલો હું આકડીઓ લઈને આવું પછી આપણે પાડીએ જામફળ. સ્ટે ટ્યુન. આને કહેવાય, જુઓ, આને કહેવાય આકડીઓ. અમારા ગામથી ભાષામાં તો આને આકડીઓ જ કહેવાય. તમે શું કહેતા હોય મને કંઈ ખબર નહીં, તમે જે કહેતા હોય મને, અને હું આને આકડીઓ કહું છું, તમે તમારી લેંગ્વેજમાં જેમ કહેવાય ને કે આગળ જાય એમ લેંગ્વેજ ચેન્જ થતી જાય, તો તમે તમારી લેંગ્વેજમાં આને શું કહેતા હોય મને જરૂર કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો પ્લીઝ. સો ચલો આપણે વળી જામફળ, મારો વર્ડ બહુ ડાડ આવે છે એટલે આપણે ક્લચરથી એને ટક કરી દઈશું. તો હવે આપણે પાડવા જઈએ છીએ જામફળ. ચલો. સો ફ્રેન્ડ્સ, તમને કદાચ સાંભળવામાં આવતું હોય તો જુઓ, તમને સંભળાય છે? યાર આ છોકરાઓ છે ને બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હશે, અહીંયા બહુ જ રમતા હોય, પણ ચકલીનો અવાજ આવે છે તમને? જી 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 જી. જો આવતો હોય તો કમેન્ટમાં યસ ઓર નો લખજો. અહીંયા બહુ જ બધા ચકલા આવતા હોય છે કારણ કે નાના બાપુ હોય ને અહીંયા ઉપર ટેરેસ ઉપર બહુ બધા ચણ નાખે છે એને. સવારમાં એ નાખતા હોય, રાતે પણ નાખતા હોય, એના માટે રાખે જ. અને ઉપર પણ રાખેલું જ છે એના માટે સ્પેશિયલ પાણી પીવાનું ને એવું બધું. એટલે ચકલા અહીંયા બહુ આવતા હોય એમ. એટલે આમ આ બધો અવાજ સાંભળીને આમ સુકૂન મળે, આમ પ્રિશિયસ વસ્તુ છે મારા માટે. મને આ નેચર બહુ જ ગમે. હું
નેચર પ્રેમી છોકરી છું. નેચર મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એ પછી વ્યક્તિની વાત હોય, વસ્તુની વાત હોય કે સંબંધની વાત હોય. એક મને પિમ્પલ થઈ ગયું છે જે મને દુખે થોડું પણ પિમ્પલ જ છે. ક્યારે જાય ખબર નહીં. બહુ ખરાબ ફિલિંગ્સ હોય યાર પિમ્પલની. અલગ જ સેપ હોય યાર પિમ્પલનું. શિટ. ચલો આપણે એ બધી વાત નહીં કરીએ. મારું દુઃખ દર્દ નથી સાંભળવું. આપણે ખાઈએ જામફળ. ચલો. સો ફ્રેન્ડ્સ, જોઈએ આપણે અહીંયા ક્યાંય જામફળ જેવું કાંઈ દેખાય. સો દેખાતું તો નથી. દેખાણા. જો રહ્યા પેલા 2 છે. તો ચલો આપણે એને આઈ ડોન્ટ નો કેમેરો મતલબ પકડું કે જામફળ પાડવું હું કેમ મેનેજ કરું મને ખબર નથી કે કદાચ આ વિડીયો કેપ્ચર થતો હશે કે નહીં થતો હોય. ચલો આપણે ટ્રાય કરીએ. ચલો આવી ગયા છે ને આવી રીતના અને પડાય જામફળને. જુઓ આવું છે. બીજું ક્યાં ગયું ગોતવું પડશે. જોઈએ હવે. આ છે અહીંયા એલોવેરા ધનવેલ કહેવાય આને. એક તો મળી ગયું ને બીજું શાયદ ક્યાંની નીચે હોય. હા જોયું. સો ફ્રેન્ડ્સ, બીજું પણ મળી ગયું. 2 આપણી પાસે આવી ગયા છે. ચલો ધોઈ આવીએ. આપણે એને સરસ વોશ કરી નાખીએ. જો સો ફ્રેન્ડ્સ, આટલા દિવસથી ડિમાન્ડ કરી હતી ત્યારે આજે ચોકલેટ નસીબમાં થઈ છે. 3 દિવસથી હું ચોકલેટની પાછળ પડી હતી ત્યારે આજ ભાઈ ચોકલેટ લઈને આવ્યો છે. એક છે કિટકેટ અને એક છે ડેરી મિલ્ક. આ કોકરાડો પાડે છે, ખબર નહીં કોણ હોય. ઇગ્નોર. તો માંડ આજ ચોકલેટ મળી છે તો હું આજ ખાઈશ. એક બાઈટ પણ કોઈને આપીશ નહીં. અને આપણો જે ગુલાબજામુનનો બેઝ છે થોડુંક ઠરે એટલે આપણે એમાંથી સરસ મજાના ગોળ જામુન તૈયાર કરીએ. છે કૃષ્ણનું આઉટફિટ. આમાં એની જ્વેલરી છે. સી છે આપણા મેકઅપનો સામાન બધો. કૃષ્ણને તૈયાર કરું છું. અહીંયા મારી બુક્સ ને પડી છે, સો ઇગ્નોર. બ્યુટીફુલ જ્વેલરી. સી આજે મારી ક્રિશુડી લાગશે એક નંબર, કારણ કે તૈયાર કોણ કરે છે? એની ફ્રેન્ડ, ધ વન એન્ડ ઓનલી ફ્રેન્ડ. તો ગાઈઝ ફાઇનલી કૃષ્ણા રેડી થઈ ગઈ છે ને કૃષ્ણાને મેં મોકલી દીધી છે, બરાબર. એના ગ્રૂમ આવી ગયા હતા એને જોવા માટે, એને લઈ જવા માટે ફોટોશૂટ ને. અત્યારે તો બધું બહુ વધી ગયું છે. તો કૃષ્ણા ગઈ પછી એ બધું મેં પડ્યું હોય ને ભાઈ, બૂમ પડ્યું હતું બધું ઘરમાં, એટલે બધું સાચવી લીધું. પછી હું ફ્રેશન અપ થવા ગઈ. ફ્રેશન અપ થઈ સી હું રેડી થઈ ગઈ છું અને હવે હું જાઉં છું કૃષ્ણની સગાઈમાં. તો ચલો. હાલો સર્વદામ સર્વકારેષુ નાસ્તિ તેષાં મંગલં એસારદેસ્તુ સારું, એનું શુગર લેવલ આમે ઓછું થઈ ગયું છે. ગાઈસ જો કૃષ્ણા કેટલી પ્રીટી લાગે છે. આઈ કાન્ટ બિલીવ મારી બેસ્ટીની એંગેજ થાય છે. શી ઇઝ સો પ્રીટી. મતલબ એના ફેસ ઉપર દેખાય ગાઈસ કેટલી નર્વસ છે. કવિતા ક્યાં ગઈ? માસી ઓલી સાઈડ
ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ પાટલી હોય યસ દેતે ભાઈ મંગલમ બાકી હવે દે મને આજા દે જા હવે ત્યાં ઊભી પાટલી ચડો જઈ તો આવી જાય બીજા બે ને બાજુમાં આવી જાવ સો પ્રીટી ગાઈસ જીજાજી આવી ગયા છે તમે જોઈ શકો છો એટલે तुम જોઈ શકો છો गाइस क्या हालत हो गई है इसकी एंगेज ब्राइड इंतजार कर रहे हैं और मैंने तो बहुत सालों से आज बहुत થાકી ગઈ બહુ ફાઇનલી જાય છે આપણે ઘરે ગાઈસ ચલો ઘરે સોરી ગાઈઝ આ નેક્સ્ટ મોર્નિંગની ક્લિપ છે આના પછી હું ફટાફટ ગઈ હેર સ્પા માટે કારણ કે મને હેડેક થતું હતું અને મારે સ્પા બી કરાવવું હતું એટલે આ છોકરી